Maths 1, Unit number 6, Matrices, Eigenvalues and Eigenvectors, Lecture number 1. In Standard 11 and 12, you have studied matrices, શ્રેણિક ઉપરના ઓપરેશન્સ, બરાબર? એ બધું તમે 11-12માં શીખેલા. હવે આપણે ડિટેલમાં શીખવાનું છે. બીજી કઈ પદ્ધતિઓ આગળની મેથડ ઓફ ગોસ એલિમિનેશન મેથડ એ બધી શીખવી પડશે. તો એલિમેન્ટરી રો ઓપરેશન્સ ઇન મેટ્રિક્સ. મેટ્રિક્સમાં સામાન્ય રીતે જે જરૂર પડતો હોય ઓપરેશન ટ્રાન્સફોર્મેશન એ શીખવા જરૂરી છે. તો એવા ત્રણ પ્રકારના ટ્રાન્સફોર્મેશન છે એ આપણે જોઈએ. જુઓ, the following 3 types of transformations or operation performed on any non-null matrix, એટલે null matrix ના હોવો જોઈએ, are called elementary transformations. Type number 1, interchange of 2 rows or 2 columns. બે રો અથવા બે કોલમની અદલા બદલી કેવી રીતના કરી શકાય? If any 2 rows or columns of a given matrix are interchanged, then this operation is denoted by Rij or Cij. Rij means the interchange of ith row and jth row. ધારો કે આપણે R2 3 લખીએ તો શું થાય? બીજા નંબરની રો અને ત્રીજા નંબરની રોની અદલા બદલી કરવી થાય, એનો મતલબ એવો થાય. પછી જુઓ આગળ, Cij means the interchange of ith column and jth column. એટલે શું થાય? C3 4 ધારો કે, તો C3 4 નો મતલબ શું થાય? કોલમ નંબર 3 અને કોલમ નંબર 4 ની અદલા બદલી કરવી. ઊભી કોલમ અવર કરી દેવી આખી, અને પેલામાં રો અદલા બદલી કરવી. રો એટલે આ રીતના 1 2 3, કોલમ એટલે 1 2 3 એ રીતના. તો જુઓ, these row or column operations are also denoted by Ri implies જો શું કહેવું છે? Rj and Ci implies Cj. બરાબર? ઇમ્પ્લાય નહીં, પણ આપણે બે બાજુ તીર મારીએ છીએ એનો મતલબ શું થાય? Ri અને Rj ની અદલા બદલી, Ci અને Cj ની અદલા બદલી, એમ રિસ્પેક્ટિવલી. એટલે આ રો બોલીએ તો Ri લેવાનું, કોલમ બોલીએ તો Ci અને Cj લેવાનું. ટાઈપ નંબર 2, મલ્ટીપ્લિકેશન ઓફ એ રો ઓર એ કોલમ બાય નોન ઝીરો કોન્સ્ટન્ટ k. એટલે રોને કોન્સ્ટન્ટ k ગુણવો અથવા કોલમને કોન્સ્ટન્ટ k ગુણવો. The operations of multiplying all elements of any row or column by non-zero constant k is denoted by kri or kci. એટલે ri એટલે રો જે કરી, બરાબર, આડી, એમાં k વડે ગુણીએ એટલે અંદર બધો ઓકળો જે k આપ્યો હોય, k આપ્યો હોય કોઈ ઓકળો આપ્યો હોય 2 3 4 5 -1 -2 એ અંદર બધાને મળી જાય. અને એ રીતના 15 થી 12 સામાન્ય પણ લઈ શકાય. where kri means multiplication of all elements of the ith row by k. બરાબર? એટલે શું કહેવું છે? બધા એલિમેન્ટ્સ of the ith row, I row જે કીધી હોય એને જ ગણવાના છે. એટલે ધારો કે kr2 તો r2 રો નંબર 2 એને જ k ગણવાનો. બધાના આકારે ગણવાની જરૂર હતી નહીં દર વખતે, જેવી જરૂર પડે એ પ્રમાણે ઉપયોગ થાય. જો ith row, બરાબર? Similarly, KCI means multiplication of all elements of the ith column by k. બરાબર? ith column જે કરી એને k વડે ગુણવાનું. Type number 3, addition of a constant multiple of all the elements of any row or column to the corresponding elements of any other row or column. બરાબર? The addition of k not equal to 0 હોવો જોઈએ, times k times all the elements of the jth row or column to the corresponding elements of the ith row or column is denoted by ri plus krj. એટલે rj ને k વડે ગુણવાનો અને ri ને ઉમેરવાનો, cj ને k વડે ગુણવાનો અને ci માં ઉમેરવાનો. એ the case may be, જેવો કેસ આપેલો હોય પ્રમાણે લેવાનો.
Now, next topic, row echelon form or only echelon form. First, આપણે એક વસ્તુ સમજવાની જરૂર છે. If A is row equivalent to B, we write A equivalent to B. એટલે આ equivalent to નિશાન છે. એટલે મેટ્રિક્સમાં જરૂર પડશે એની. Definition of row echelon form: a rectangular matrix is in echelon form or row echelon form if it has the following properties. નીચેની પ્રોપર્ટીઝ એટલે જે નીચેની કન્ડિશન એ ધરાવતું હોય, નીચેની પ્રોપર્ટી અસ્તિત્વ ધરાવતું હોવું જોઈએ. નંબર 1, all non-zero rows are above any rows of all zeros. બરાબર? શું કહેવું? એ પેલા ઉદાહરણ થી સમજાવી શકીશું આપણે સારી રીતના. all non-zero rows, ઝીરો વગરની રો, are above any rows of all zeros. ઝીરો જે નીચે બનાવીએ આપણે કન્વર્ટ કરીશું એના ઉપર બધા નોન ઝીરો થાય. Each leading entry of a row is in a column to the right of the leading entry of the row above it. ये पण उदाहरण परથી જ ખ્યાલ આવશે. Number 3, all matrices in a column below a leading entry are all zeros. બરાબર? કોલમ ની નીચે leading entry are all zero. જે સ્ટાર્ટિંગ પોઈન્ટ હોય એ 0 થાય. The following matrices are in row echelon form. The leading entries, એટલે આપણે ઉદાહરણમાં ઘાટું ટપકું કરીશું. may have any non-zero value. non-zero value હશે. the starred અથવા starred entry, star જેવી આપણે મેં સ્ટાર મૂક્યો છે ઉદાહરણમાં, તો may have any value including 0. એટલે એની કોઈ પણ કિંમત હોય સ્ટારની, 0 પણ હોઈ શકે અને કોઈ પણ કિંમત હોઈ શકે. ના દેખો જુઓ, અહીં ઘાટું ટપકું બતાવેલું છે. એ એન્ટ્રી નોન ઝીરો છે. બરાબર? અને એ આ કોલમ જે ખરે નીચેના ધારો કે આ 4/, જુઓ એક વસ્તુ સમજો, 3/4, 4/4, 3/3 મેટ્રિક્સ કોને કહેવાય? ધારો કે જુઓ રો કઈ આપણે વાત કરી હતી કે આડી રો કહેવાય, ઊભી કોલમ કહેવાય. તો 4 રો આપીશું, 1 2 3 4, કોલમ 1 2 3 4, તો 4/4 મેટ્રિક્સ કહેવાય. આમાં 5 રો આપીશું, 5 1 2 3 4 5, અને કોલમ 1 2 3 4 5 6 ઊભી કોલમ, તો 5/6 મેટ્રિક્સ કહેવાય. અહીં જુઓ 1 2 3, તો 3/4 મેટ્રિક્સ કહેવાય. 1 2 3 3/3. બરાબર? તો આમાં જો આ એન્ટ્રી જે કરી હાલ વાત કરી અગાઉ જે ગાડી ટપકું હતું કે ભાઈ લીડિંગ એન્ટ્રી મે હેવ એની નોન ઝીરો વેલ્યુ, 0 સિવાયની વેલ્યુ હોવી જોઈએ. બરાબર? આ મેટ્રિક્સમાં જુઓ આ આગળના 0 છે, 0 પછી જે સ્ટાર્ટ થાય એ ઘણીવાર એની કિંમત હોય. અહીં પણ બરાબર? અહીં જુઓ અહીં હશે 1, પછી નીચેના 0 થઈ ગયા, અહીં પણ 0 થઈ ગયા. અહીં જુઓ આ ડાયાગોનલ જે કરો એ નીચેનો ભાગ આ 0 થઈ ગયો. બરાબર? 3/3. Example number 1. Obtain the row echelon form of the matrix of A equal to, જો મેટ્રિક્સમાં શું આવ્યું? 4/3 મેટ્રિક્સ આપ્યો છે. 4/3 3/4 સોરી 3/4 મેટ્રિક્સ આપ્યો છે આપણને. 3 રો and 4 કોલમ, 3 રો and 4 કોલમ. તો એને આપણે રો ઇચેલન ફોર્મમાં ફેરવવું છે. તો કેવી રીતના ફેરવી શકાય? સોલ્યુશન. સિન્સ વી આર ગિવન મેટ્રિક્સ A, જે આપણે તો લખી દો. હવે શું કરવાનું? R2 અને R3 પર જનરલી પ્રોસિજર કરવાની હોય છે. બરાબર? દરેક મેટ્રિક્સમાં ઉદાહરણમાં જોજો, જે લીધા છે એક્ઝામ્પલ એમાં સ્ટાર્ટિંગમાં 1 આપેલો છે, 1 અહીં પણ 1 આપેલો છે, ત્યાં પેલા એક્ઝામ્પલ પણ 1 આપેલો છે. અહીં જુઓ R2 પર પ્રોસિજર R2 -3/1 R1, એટલે શું થાય? R2 + 3R1. R1 ના 3 ગણા કરો અને R2 માં ઉમેરો. R3 પર પ્રોસિજર કરવાની, R3 -2/1 R1, એટલે R3 + 2R1, એટલે R1 ના બમણા કરો, R3 માં ઉમેરો. બરાબર? તો શું થશે? પહેલા R2 પર પ્રોસિજર કરો, R1 એમ નામ લખી દો જે છે. આ R2 પર પ્રોસિજર કરીશું. R2 માં R1 ના આના 3 ગણા કરો, આમાં ઉમેર દો, આના 3 ગણા આમાં ઉમેર દો, આના 3 ગણા આમાં ઉમેર દો. બરાબર? એટલે જો આના 3 ગણા કેટલા થાય? 3
3 પ્લસ માઇનસ 3 એટલે 0 થઈ જાય. આના 3 ગણા 6, 6 પ્લસ 1 એટલે 7 થઈ જાય. આના 3 ગણા 12, 12 પ્લસ 5 એટલે 17 થઈ જાય. આના 3 ગણા કોઈ મતલબ નહીં એટલે 2 ના 2. R3 માં R2 ના ડબલ ઉમેરો, R1 ના ડબલ, R3 માં R1 ના ડબલ ઉમેરો એટલે આના બમણા કરો અને આમાં ઉમેરો. ચલો 1 ના બમણા 2, 2 અહીં ઉમેરો એટલે 0 થઈ જાય. આના બમણા 4, 4 પ્લસ 3 એટલે 7 થઈ જાય. આના બમણા 8, 8 પ્લસ 9 તો 17 થઈ જાય. અને આના બમણા કોઈ મતલબ નહીં, 2 2 થઈ જાય. પછી શું કરવાનું? અહીં આવી પ્રોસિજર છે. R3 minus 7/7 R2 એટલે શું થઈ જાય? 7 7 ઉડી જાય, R3 minus R2 થઈ જાય. અને એ પ્રોસિજર લગાવીશું. R3 માંથી R2 બાદ કરીશું એટલે આ 0 માં 0 જાય એટલે 7 માં 7 જાય તો 0 આવી જાય. 17 માં 17 જાય તો 0 આવી જાય. એટલે ટૂંકમાં આ 2 માંથી આ 2 જાય તો 0 આવી જાય. એટલે R3 minus R2 કરીશું તો આપણને આ મેટ્રિક્સ મળશે 1 2 4 0 0 7 17. એટલે ટૂંકમાં આ ડાયાગોનલના નીચેનો પોર્શન આ ભાગ 0 થઈ જવો જોઈએ, which is a row echelon form of given matrix. Example number 2. Obtain the row echelon form of the matrix A equal to 3 by 3 matrix આપ્યો છે આપણે જુઓ. 3 rows and 3 columns. બરાબર? તો જુઓ એક સોલ્યુશન. Since we are given matrix A, R2 પર પ્રોસિજર સિમ્પલ, આ સિમ્પલ પ્રોસિજર છે. ના કરતું હોય તો બીજા ઓપરેશન કરીને તમે પેલું ફોર્મ લાવવું પડે, નીચે ડાયાગોનલ નીચે 0 લાવવા પડે. બરાબર? R2 પર પ્રોસિજર કરો. R2 minus 2/1 યાદ રાખવાનું. અહીં 1 હોય બેટર ને, ના હોય તો સેટ કરી દેવાનું. ધારો કે 4 4 4 આપ્યા હોય તો કોલમને ભાગી નાખો 4 વડે તો કતો ઇન્ટરચેન્જ કરવાની. કોઈ પણ રો અથવા કોલમ ઇન્ટરચેન્જ કરીને આપણે 1 સેટ કરીશું તો વધારે બેટર રહેશે. બરાબર? તો R2 minus 2/1 R1 એટલે R2 minus 2 R1. અને R3 પર પ્રોસિજર કરીશું. R3 minus 3/1 R1 that is R3 minus 3 R1. તો જુઓ શું થાય? R2 પર પ્રોસિજર કરીએ આપણે. R1 એ જ લીધી, 1 2 3 એ જ લીધી. હવે શું કરવાનું? R2 ના બમણા કરો, આના બમણા. બરાબર? આના બમણા એટલે અહીં આના બમણા કરો તો 2 થાય. અને આ 2 માંથી આ 2 જાય એટલે 0 થઈ જાય. આના બમણા કરો 4, 3 માંથી 4 જાય એટલે -1 થાય. આના બમણા કરો 6, 4 માંથી 6 જાય તો -2 થાય. એ રીતના R3 minus 3 R1. R1 ના 3 ગણા કરી દો અને આમાંથી બાદ કરી દો તો આના 3 ગણા 3, આ 3 માં 3 જાય એટલે 0. આના 3 ગણા 6, 4 માં 6 જાય તો -2. આના 3 ગણા 12, 5 માંથી 12 જાય તો 1 મિનિટ 3 ગણા 9 સોરી 3 ના 3 ગણા કેટલા 9, 5 minus 9 that is -4. હવે શું કરીશું? R3 પર પ્રોસિજર કરીશું. જો આ બે તો 0 આવી ગયા, હવે આપણે 0 સેટ કરવાનું. આ પણ 0 થઈ જાય તો R3 minus -2 પર -1. આ યાદ રાખવાનું. આ આંકડો માઈનસ R3 minus આ વકરો ભાગ્યા આ વકરો લેવાનો. આ વેલ્યુ લેવાની. બરાબર? એટલે R3 minus -2 પર -1 R2. Therefore R3 plus 2 R2. એટલે R2 ના બમણા કરો અને આમાં ઉમેરો એટલે નીચે 0 થઈ જાય. જો આના બમણા કેટલા થાય? માઈનસ એક મિનિટ માઈનસ છે પાછું એટલે માઈનસ જ રહે છે. 3 માઈનસ ચિહ્ન દે એટલે ત્યાં 3 થયા એટલે માઈનસ રહે. એટલે R3 માંથી 2 R2 બાદ કરવા પડશે. એટલે આના બમણા કરો તો શું થાય? -2. અને આમાં બાદ કરો એટલે ટૂંકમાં આના વિરોધી ચિહ્ન અહીં ઉમેરી દો તો -2 plus 2 એટલે 0 થઈ જાય. આના બમણા -4 થાય એનું ચિહ્ન બદલી થાય ઉમેરો કારણ કે આગળ માઈનસ છે એટલે 0 થઈ જાય. તો 1 2 3 0 -1 -2 0 0 0. જો ડાયાગોનલ નીચે પોર્શન 0 0 થઈ ગયો which is in the row echelon form. Now example number 3. Find the row echelon form of the matrix A equal to જો 3 by 3 matrix આપ્યો છે આપણને મેટ્રિક્સ પરીક્ષામાં કોઈ લખેલું ના આપણે સમજવા માટે એટલે R1 R2 R3 and C1 C2 C3 એ રીતે. તો 1 2 3 4 5 6 7 8 9 અહીં 1 આપેલો છે તો એને એક્ઝામ્પલમાં ના આપેલો હોય તો સેટ કરી લાવવાનો કે જેથી સરળ આવે. તો R2 ઉપર ક્વેશ્ચન કરો R2 minus 4/1 R1 એટલે R2 minus 4 R1. R3 પર પ્રોસિજર કરો R3 minus 7/1 R1 અને R3 minus 7 R1. બરાબર?
એટલે R2 પર પ્રોસિજર કરો તો આના 4 ગણા કરો 1 ના 4 ગણા શું થાય 4 આ 4 માં 4 જાય તો 0 આના 4 ગણા કેટલા થાય 8 5 - 8 તો -3 આના 4 ગણા 12 6 - 12 તો -6 અહીં R1 ના 7 ગણા કરવાના એટલે આના 7 14 અને 21 તો આના 7 ગણા એટલે 7 આ 7 નો 7 એટલે 0 આના 7 ગણા કેટલા થાય 14 8 × 14 જાય તો -6 અને આના 7 ગણા 21 9 માંથી 21 જાય તો -12 अब R3 पे प्रोसीजर करवानी काका तो R3 माइनस बराबर અહીં પણ માઈનસ જશે જો R3 minus -6 upon -3 એટલે માઈનસ માઈનસ પ્લસ થઈ જશે અને 6 upon 3 એટલે 2 થઈ જશે અને આ માઈનસ છે R3 minus 2R2 અને બીજું શું કરવાનું R2 નું ચિહ્ન બદલી દેવાનું 3 વડે ભાગી નાખવાના એટલે એક્ઝેક્ટ શેર થઈ જાય બરાબર જુઓ R2 પર R3 પર પ્રોસીજર કરો R3 એટલે આ રહી ગઈ આપણે 0 લાવવાનું તો R3 minus 2R2 આના બમણા કરો અને આમાં ઉમેરો કારણ કે આ માઈનસ છે એટલે ચિહ્ન ચેન્જ કે મૂકીએ એટલે બાદ કર્યું કહેવાય તો -6 આના બમણા +6 એટલે 0 થઈ જાય આના બમણા -12 માં પણ ચેન્જ કરો એટલે +12 એટલે ઉમેરો એટલે 0 થઈ જાય બરાબર અને R3 એટલે R2 જે કરો એને 3 વડે ભાગવાનું ચિહ્ન બદલી દો બરાબર આ જે કરો આને 3 વડે ભાગવાનું ચિહ્ન બદલી દો એટલે 1 આવી જાય આને 3 વડે ભાગવાનું ચિહ્ન બદલી દો 2 આવી જાય which is row echelon form of the given matrix. Now